સુરતના વરાછા ખાતે જળ સંચય જાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો। જળ સંચય જાગૃતિ અને 5000 બોર સંકલ્પનો કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ધી યુથ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। 5000 બોર સંકલ્પ પ્રસંગે સીઆર પાટીલનું સંબોધન। જળ સંચય અચાનક કેમ આટલું બધું કામ કરવું પડે છે? આપણા દેશમાં તો લગભગ ખૂબ વરસાદ પડે છે, 4000 BCM। આપણી દરિયાઓ તો ફક્ત 1120 BCM ની જ છે અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું જે સપનું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે, ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત 1180 BCM જ થવાની છે। પણ આ જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે આખા દુનિયાના 18% વસ્તી આપણા દેશમાં છે। આખા દુનિયામાં જે પશુધન છે એનું 18% પશુધન આપણા દેશમાં છે અને આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એમાંથી ફક્ત 4% જ પાણી એ આપણી પાસે છે। પરંતુ જો એનો સમન્વય કરવામાં આવે, એનું પ્લાનિંગ કરવામાં આવે તો આપણને ક્યારે પણ પાણીની તકલીફ નહીં પડે। એવા દૂરંદેશી સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાને જાહેર કરીને અમલમાં મૂકી છે।